નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે બાજરાના લાડુની રેસીપી શેર કરીશ। આ શિયાળામાં બાજરાના આ લાડુ એકવાર જરૂરથી બનાવો, તમને ખૂબ જ ભાવશે। ખૂબ જ સહેલી રીતથી, ખૂબ જ સરળતાથી આ લાડુ બનીને તૈયાર થાય છે। બાજરા અને તલની તાસીર ગરમ હોય છે, તેથી તે આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, જે આ શિયાળાની ઋતુમાં આપણા માટે ખાસ જરૂરી છે। તો પગ દુખતા હોય, કમર દુખતી હોય તો રોજ આ એક લાડુ ખાવાથી તમને તેમાં રાહત મળશે। તો મિત્રો, આ લાડવાની રેસીપી તમને ગમે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો અહીંયા એક વાસણમાં મેં 1.5 વાટકી જેટલો બાજરાનો લોટ લીધો છે। તો 1 વાટકી આખી અને અડધી વાટકી બાજરાનો લોટ લીધેલ છે। હવે આ લોટમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું। ઘી નાખી અને ઘીને સરસ રીતે આપણે લોટ સાથે મિક્સ કરી લેવાનું છે। બાજરામાં ઘણા બધા પોષક તત્વો હોય છે। બાજરાની વાનગી શિયાળામાં લોકો સૌથી વધારે ખાય છે। તો આ બાજરાના લાડુની વાનગી પણ તમે ઘરે બનાવી શકો છો। તો બાજરાની રાબ, બાજરાનો શીરો, બાજરાના રોટલા, ઘણી બધી વસ્તુ બાજરાના લોટમાંથી બને છે। તો મિત્રો, અહીંયા સરસ રીતે આપણે મિક્સ કરી લીધો છે ઘીને લોટ સાથે। હવે થોડું થોડું પાણી નાખી અને આપણે તેનો લોટ બાંધી લેવાનો છે। તો આ રીતે થોડું થોડું મેં અહીંયા પાણી નાખતી જાઉં છું અને તેનો લોટ મેં આ રીતે બાંધી લીધો છે। હવે આને આપણે ખૂબ જ મસળીશું। જ્યારે પણ આપણે બાજરાના રોટલા બનાવીએ ત્યારે પણ આપણે લોટને ખૂબ જ મસળીએ છીએ। તો આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે। તો અહીંયા લોટ મસળાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેના 4 લુવા કરી લેશું। તો અહીંયા મેં આ લોટના 4 ભાગ કરી લીધા છે। હવે આપણે તેના 4 બોલ બનાવી લેશું। હવે એક બોલ લઈ અને પાટલા ઉપર થોડો કોરો લોટ બાજરાનો છાંટી અને આ રીતે નાનકડો રોટલો બનાવી લઈશું। જો તમારે હાથેથી ઘડવો હોય તો હાથેથી પણ તમે ઘડી અને રોટલો બનાવી શકો છો। તો અહીંયા મેં નાનકડો રોટલો બનાવી અને તૈયાર કરી લીધો છે। તમે તેની જાડાઈ હું તમને બતાવું છું કે કેટલી જાડાઈ મેં રાખી છે। હવે બીજો રોટલો પણ મેં આ રીતે ઘડી લીધો છે। એવી રીતે આપણે બધા જ રોટલા ઘડી લેશું। હવે ગેસ ઉપર મેં એક નોનસ્ટિક રાખી છે, તેમાં ઘીને સ્પ્રેડ કરી દેવાનું છે આ રીતે। તો ઘી સ્પ્રેડ થઈ જાય પછી આપણે તેના ઉપર 3 રોટલા મૂકશું। જો 4 રોટલા સમાઈ જાય તો 4 પણ મૂકી શકો છો। તો હવે અહીંયા ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખીશું અને ધીમા ધીમા તાપે આપણે બધા રોટલાને શેકી લઈશું। ઉપરના ભાગે પણ થોડુંક ઘી આપણે ચોપડી લેવાનું છે આ રીતે। હવે નીચેની સાઈડ થોડીક શેકાઈ જાય એટલે આપણે તેને પલટાવી નાખીશું। તો બધા રોટલાને આપણે પલટાવી નાખીશું આ રીતે। થોડીવાર પછી ધીમે ધીમે તે ક્રિસ્પી થતા જશે આ રીતે અને રોટલા સરસ મજાના અંદર સુધી પાકી જશે। તો રોટલા અંદર સુધી સરસ મજાના ચડી જાય તે માટે આપણે ગેસની ફ્લેમને ધીમી રાખીશું અને ધીમે ધીમે બધા રોટલાને આ રીતે શેકી લેવાના છે। તો હવે આપણે આપણા 3 રોટલા શેકાઈ ગયા છે, બીજા રોટલાને પણ આપણે શેકી અને તૈયાર કરી લેશું આ જ રીતે। તો અહીંયા 4 રોટલાને મેં શેકી અને ઠંડા થવા માટે રાખી દીધા છે। રોટલા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે તલને શેકી લઈએ। તો અહીંયા મેં અડધી વાટકી જેટલા તલ લીધા છે અને તલ ખૂબ જ ઝડપથી શેકાઈ જાય છે, માટે આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી અને ધીમે ધીમે તેને શેકી લઈશું। તો એકદમ વધારે પડતા શેકાઈ ન જાય તલ, તેનું ધ્યાન રાખવાનું છે, નહીં તો તલનો સ્વાદ છે તે કડવા જેવો આવશે। તો અહીંયા તલ છે તે સરસ મજાના શેકાઈ ગયા છે, તેને પણ ઠંડા થવા માટે રાખી દઈશું। રોટલા અહીંયા ઠંડા થઈ ગયા છે। હવે આપણે શું કરશું કે તેના નાના નાના ટુકડા કરી લેશું આ રીતે। તો બધા રોટલાના આ રીતે ટુકડા કરી અને તૈયાર કરી લેવાના છે આપણે। હવે આ ટુકડાને મિક્સી જારમાં નાખી અને તેનો એકદમ ફાઇન ભૂકો કરી નાખશું, એકદમ ફાઇન પાવડર કરી નાખશું। હવે આપણે તેનો એકદમ ફાઇન પાવડર કરી લેશું આ રીતે। તો અહીંયા બધા જ રોટલાનો મેં પાવડર બનાવી અને તૈયાર કરી નાખ્યો છે। તમે જોઈ શકો છો કે કેટલો પાવડર ફાઇન થયો છે, કેટલો ઝીણો થયો છે। તો હવે આપણે શું કરશું કે તેમાં નાખીશું સૂંઠનો ભૂકો 1.5 ચમચી જેટલો। હવે આપણે જાયફળનો પાવડર નાખીશું 1 ચમચી જેટલો અને એલચીનો પાવડર નાખીશું અડધી ચમચી જેટલો। તો અહીંયા બધી વસ્તુ મેં નાખી દીધી છે। સાથે સાથે શેકેલા તલ હતા તે પણ ઠંડા થઈ ગયા હતા, તેને પણ આપણે તેમાં નાખી દઈશું।
હવે ફરીથી આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું। હવે કઢાઈમાં મેં 1 વાટકી જેટલો ગોળ લીધો છે, તો 1.5 વાટકી જેટલો આપણે લોટ લીધો હતો, તો 1 વાટકી જેટલો ગોળ લેવાનો છે। હવે ગોળને આપણે પાઈ બનાવવાની છે। ગોળ નાખ્યા પછી આપણે 2 ચમચી જેટલું પાણી નાખી દઈશું, તેથી ગોળ બળે નહીં। હવે આ રીતે ઓગાળવાનો છે। હવે ગોળમાં આ રીતે ફીણા થશે, તો ફીણા થાય પછી આપણે ગોળને 2 થી 3 મિનિટ માટે આ રીતે ચલાવવાનો છે, મિક્સ કરતા રહેવાનું છે। મિક્સ થઈ જાય પછી આપણે તેને ગળણીની મદદથી ગાળી અને જે આપણે ચૂરમું બનાવ્યું છે તેમાં નાખવાનો છે। તો અહીંયા મેં ચૂરમા ઉપર ગળણી રાખી છે અને તેમાં બધો જ જે ગોળ આપણે પાઈ બનાવી છે તે નાખી દીધી છે। ગળણી રાખવાથી જે ગોળમાં ઇમ્પ્યોરિટીઝ હશે તે ગળાઈ જશે। તો અહીંયા થોડુંક તેમાં જે કચરો હતો તે નીકળી ગયો છે। હવે પાઈ ગરમ છે તો ચમચાની મદદથી આ રીતે આપણે બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। હવે આ મિક્સચર છે એ થોડું ઠંડુ થઈ ગયું છે, તો હાથની મદદથી એને સરસ મજાનું મિક્સ કરી દઈશું અને પછી તેના લાડુ બનાવી લઈશું। હવે આપણે થોડુંક ચૂરમું લઈ અને આ રીતે લાડુ બનાવી લઈશું। તો એક પછી એક બધા લાડુ આ રીતે બની અને તૈયાર થઈ જશે। લાડુ ખૂબ જ સરળતાથી બની જશે મિત્રો। તો અહીંયા સરસ મજાના લાડુ બાજરાના લોટના બનીને તૈયાર થઈ ગયા છે। એકદમ સ્વાદિષ્ટ લાડુ બનીને તૈયાર થાય છે। જો તમે એક લાડુ રોજ ખાશો તો તમારા ગોઠણ અને કમરના દુખાવામાં તમને રાહત મળશે। તો અહીંયા બધા લાડુ બનાવી અને મેં તૈયાર કરી નાખ્યા છે મિત્રો। તો અહીંયા બધા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે। હવે હું લાડુને તોડીને બતાવીશ કે અંદરથી કેવા લાગે છે। તો અહીંયા સરસ મજાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો। તમને જો આ બાજરાના ચૂરમાના લાડુ ગમ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।